માં મેલડી કહે, હું દીકરો આપું તો લઈ પણ શકું છું. ભાગ 5 માં તમારું સ્વાગત છે. ગામમાં ફરીથી સુખ અને સમૃદ્ધિ આવી ગઈ હતી. લોકો ખુશ હતા, ખેતરો લીલાછમ હતા અને દરેકના ચહેરા પર સંતોષ હતો. મોહન હવે માત્ર એક સામાન્ય માણસ નહોતો, તે ગામ માટે આશાનો દીવો બની ગયો હતો. એક દિવસ ગામમાં એક અજાણ્યો સાધુ આવ્યો. તે ખૂબ જ તેજસ્વી લાગતો હતો, આંખોમાં અજોડ શાંતિ હતી. સાધુએ ગામમાં ફરતા ફરતા મોહનને મળવાનું નક્કી કર્યું. મોહને જોઈને સાધુ બોલ્યા, તું જ એ માણસ છે ને જેને માં મેલડીની સાચી કૃપા મળી છે? મોહન નમ્રતાથી બોલ્યો, મહારાજ, આ બધું માતાજીનો આશીર્વાદ છે. હું તો માત્ર એક સેવક છું. સાધુ સ્મિત કરીને બોલ્યા, જો તારી ભક્તિ સાચી છે તો એક અંતિમ પરીક્ષા માટે તૈયાર થઈ જા. મોહન થોડો ચોંકી ગયો, પણ વિશ્વાસ સાથે બોલ્યો, મારે જેવું માતાજી ઈચ્છે. સાધુએ કહ્યું, કાલે સવાર સુધીમાં તારે તારી સૌથી પ્રિય વસ્તુ ત્યાગવી પડશે. આ સાંભળીને મોહન વિચારમાં પડી ગયો. તેની સૌથી પ્રિય વસ્તુ શું હતી? રાતભર તેને ઊંઘ આવી નહીં. તે વિચારતો રહ્યો, પૈસા, ઘર, પરિવાર. સવારે તે સીધો મંદિર ગયો અને માતાજીને પ્રાર્થના કરી, હે માં, મને સાચો માર્ગ બતાવો. અચાનક તેને અંદરથી એક અવાજ આવ્યો, સાચી ભક્તિ એટલે ત્યાગ અને સેવા. મોહનને સમજાઈ ગયું. તે ઘરે ગયો અને પોતાના તમામ બચત, પૈસા, જમીનો, એક ભાગ અને સંપત્તિ ગરીબો લોકો માટે દાન કરવાનો નિર્ણય કર્યો. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. આટલું બધું આપી દીધું? મોહન શાંત રીતે બોલ્યો, આ બધું માતાનું છે. હું તો માત્ર રખવાળો છું. સાધુ ફરી આવ્યા અને મોહનને જોઈને ખુશ થઈ ગયા. તે બોલ્યા, હવે તું સાચો ભક્ત બની ગયો છે. તું ફક્ત માંગતો નથી પણ આપતો પણ છે. એટલું કહીને સાધુ અચાનક ગાયબ થઈ ગયા. મોહન સમજી ગયો, એ કોઈ સામાન્ય સાધુ નહોતા. એ તો સ્વયં માં મેલડીના સ્વરૂપ હતા. તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તે દિવસે મોહને એક મોટું મંદિર બનાવવાનું નક્કી કર્યું અને તે રોજ ભોજન સેવા શરૂ કરી. ગામ હવે માત્ર સમૃદ્ધ જ નહોતું, પણ આધ્યાત્મિક રીતે પણ મજબૂત બની ગયું હતું. અંતિમ સંદેશ, ભાગ 5. સાચી ભક્તિ એ માત્ર માંગવાથી પણ આપવાની ભાવના છે. જ્યાં ત્યાગ અને સેવા હોય છે, ત્યાં ભગવાન પોતે આવે છે. મિત્રો, ભાગ 5 જો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે ભાગ 6 માં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય માં મેલડી.